આગળ વાત કરીએ આણંદના ખંભાતમાં એટીએસનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફેક્ટરીમાંથી રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ નામની દવા બનાવવામાં આવતી હતી। સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, ત્યારે કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની પણ બાતમી સામે આવી છે, જેને લઈને પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ખંભાતમાં એટીએસનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ ફેક્ટરીના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ત્યાંથી ડ્રગ્સ ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો ફેક્ટરીમાંથી રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। એક તરફ મસ્ત મોટી વાતો કરવામાં આવે છે ગાંધીના ગુજરાતની, ત્યારે બીજી તરફ વારંવાર દરોડા પાડવામાં આવતા હોય છે અનેક સ્થળો પર। ત્યાં દારૂની બોટલો મળી આવે છે, તો ક્યાંક પછી ડ્રગ્સના પણ પગેરા ઝડપાતા હોય છે। ફરી એક વખત આ રીતે ડ્રગ્સ ઝડપાયું છે। રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, જેને લઈને ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખંભાતના એટીએસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે મહત્વનું છે કે આ ફેક્ટરીમાં દવા બનાવવામાં આવતી હતી અને તે દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો છે, જેને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ સરકાર આપણી સાથે જોડાયા છે। મનીષ, જણાવશો, એક ફેક્ટરી કે જેમાં દવા બનાવવામાં આવતી હતી પરંતુ ડ્રગ્સ ઝડપાયું છે, ખૂબ જ મોટી માત્રામાં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, શું વિગત? જી નિધિ, એટીએસ દ્વારા ખંભાતના સોખડા જીઆઈડીસી ખાતે મોડી સાંજથી રેડ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં 100 કરોડથી વધારનું ડ્રગ્સ ઝડપાયું છે। 2 લક્ઝરિયસ કાર તેમજ રોકડ રકમ પણ ઝડપાયાની ચર્ચા ચાલી રહી છે। હાલ તો એટીએસ દ્વારા કાર્યવાહી કરી અને 5 ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું જોવામાં આવે તો આણંદ જિલ્લાના એસઓજી તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નાક નીચે ચાલતું 100 કરોડથી વધારનું ડ્રગ્સનું કૌભાંડ સામે આવતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।